ગુજરાતના 86 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની એક બૂંદ નથી પડી. માત્ર કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે, ઠંડો પવન ફૂંકાય છે અને એવું લાગે છે કે હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે, પરંતુ થોડી જ વારમાં એ વાદળો વિખેરાઈ જાય અને માત્ર નિરાશા હાથ લાગે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. અમુક પ્રાંતમાં વરસાદ થયો છે, જેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં, પરંતુ ઉત્તર ગુજરાત કોરું ધાકોર છે. સામાન્ય એવો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ અમુક જિલ્લાઓને બાદ કરતા આખું સૌરાષ્ટ્ર કોરું ધાકોર છે. વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ આવવાનું નામ નથી લેતો. અમદાવાદ તો હજુ પણ તરસી રહ્યું છે, પણ વરસાદ આવવાનું નામ કેમ નથી લેતો? તો આપણે સમજીએ કે વાદળો હોવા છતાં પણ વરસાદ કેમ નથી આવતો. ભારત પરથી વાદળો દૂર જઈ રહ્યા છે અને આખરે વરસાદ ક્યારે આવશે એ સવાલ સૌ કોઈના મનમાં સૂજી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે. છાપાઓ ફંફોળે, ટીવી જોવે, સોશિયલ મીડિયા પર જોવે, પરંતુ વરસાદ હાથ લાગતો નથી. મેઘરાજા રિસાઈ ગયા છે. એક અઠવાડિયા સુધી સારા વરસાદની કોઈ જ ગુંજાઈશ નથી. વરસાદ કેમ નથી પડતો? તો તેનું સૌથી પહેલું અને સીધું કારણ છે હવાનું દબાણ. વરસાદ પડવા માટે ભારતના જમીન વિસ્તાર પર લો પ્રેશર હોવું ખૂબ જરૂરી છે. આ લો પ્રેશર એક ચુંબક જેવું કામ કરે છે, જે સમુદ્ર પરથી આવતા ભેજવાળા વાદળોને પોતાના તરફ ખેંચે છે. પરંતુ અત્યારે વાતાવરણમાં ઉલટું થઈ રહ્યું છે. જમીન પર હાઈ પ્રેશર સર્જાયું છે અને હાઈ પ્રેશર એક મોટી દિવાલ જેવું કામ કરે છે, જે સમુદ્રના વાદળોને ભારતમાં પ્રવેશવા નથી દેતું અને તેને પાછા ધકેલે છે. વાતાવરણમાં ઉપરના અને નીચલા પવનોની ગતિમાં મોટો તફાવત છે અને આ જ કારણ છે કે વાદળો ભેગા થઈને વરસે એ પહેલા જ હવામાં વિખેરાઈ જાય છે. બીજું અને સૌથી મોટું કારણ છે કે વૈશ્વિક વિલન. એનું નામ છે અલ નીનો અને ઇન્ડિયન ઓશન ડાયપોલ. અલ નીનો એટલે કે પેસિફિક મહાસાગરના પાણીનું અસામાન્ય રીતે ગરમ થવું. જ્યારે આવું થાય છે ત્યારે આખી દુનિયામાં પવનોની દિશા ખોરવાઈ જાય છે. આના કારણે ભારત તરફ આવતા ચોમાસાના પવનો સાવ નબળા પડી જાય છે. બીજી તરફ ઇન્ડિયન ઓશન ડાયપોલ અત્યારે ભારતના પક્ષમાં નથી. સરળ ભાષામાં સમજીએ તો અત્યારે આપણો અરબી સમુદ્ર થોડો ઠંડો છે અને ઓસ્ટ્રેલિયા તરફનો સમુદ્ર ગરમ છે. વાદળોનો સ્વભાવ છે કે તેઓ હંમેશા ગરમ તાપમાન તરફ ભાગે છે. એટલે ભારતના હકના વાદળો ખેંચાઈને ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ ફંટાઈ રહ્યા છે. આ બધા જ ફેરફારોની પાછળ ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આપણે પ્રકૃતિ સાથે જે છેડછાડ કરી રહ્યા છીએ તેના કારણે હવે ચોમાસાની આખી સિસ્ટમ બદલાઈ રહી છે. હવે કાં તો લાંબા સમય સુધી વરસાદ આવતો જ નથી અને આવે છે ત્યારે એક સાથે અતિવૃષ્ટિ કરે છે. આપણે જોયું છે કે જ્યાં વરસે ત્યાં ભૂકા બોલાવે છે. તો હવે સૌથી મોટો સવાલ છે કે વરસાદ પાછો ક્યારે ફરશે? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ જ્યારે બંગાળની ખાડીમાં અથવા તો અરબી સમુદ્રમાં એક નવું અને મજબૂત લો પ્રેશર સર્જાશે ત્યારે આખી સિસ્ટમ ફરીથી એક્ટિવ થશે. પવનોની દિશા ફરીથી ભારત તરફ વળશે. સામાન્ય રીતે જુલાઈના મધ્યના અંત સુધીમાં વાતાવરણ સાનુકૂળ બનતા ચોમાસું ફરી જમાવટ કરશે અને સારો વરસાદ જોવા મળશે. પરંતુ જુલાઈના અંત સુધી રાહ જોવી પડશે. અને હવે વાત ગુજરાત સરકાર અને ખેડૂતોના આંદોલનની કરવી છે. ગુજરાતમાં સરકાર શાંત છે અને ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે. આંદોલન, ભૂખ હડતાલ અને ફરી એકવાર જંગી રેલીનું આયોજન થઈ રહ્યું છે. હવે મોરબીના ખેડૂતો મંગળવારે એક વિશાળ પદયાત્રા કરવા જઈ રહ્યા છે. મંગળવારે એટલે કે 14 તારીખે મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધી એક આવેદનપત્ર આપવા માટે પદયાત્રા નીકળશે. ખેડૂતોનું કહેવું છે કે અમને આ નવો પરિપત્ર મંજૂર નથી. ખેડૂતો કહી રહ્યા છે કે કાયદો જો 4 ગણો આપવા માટે બંધાયેલો છે તો રાજ્યના કૃષિ મંત્રી શા માટે 2 ગણાની વાત કરી રહ્યા છે? શા માટે છાતી ફૂલાવી રહ્યા છે? ખેડૂતોનું આંદોલન અડીખમ છે. બીજી બાજુ કેટલાક આગેવાનો સાથે થયેલી ઘટના બાદ નિલેશ એરવાડિયા કહી રહ્યા છે કે કોઈ તો છે આંદોલનમાં કે જે દોરી સંચાર કરે છે, જે સરકાર સામે પોચું બોલવા માટે કહે છે. કોઈ તો છે જે મીઠી મીઠી વાતો કરવા માટે મંચ પર આવે છે. અમારા જેવા લોકોને સ્ટેજ પરથી હાંકી કાઢવાનું કહે છે. આકરી ભાષામાં વાત ન કરો તો સરકાર તમારી વાત કેમ સાંભળે? એ વાત પણ એરવાડિયા કરી રહ્યા છે. પરંતુ એરવાડિયા સામે પણ ગંભીર સવાલો ઉઠેલા છે. સવાલ એ છે કે શું ખેડૂતોની આ લડત રંગ લાવશે કે પછી હજુ પણ સરકાર મચક આપે તેવું લાગતું નથી. સરકાર અને ખેડૂતોનો આ જંગ લાંબો ચાલી રહ્યો છે. ખેડૂતો પીસાઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ ચૂંટણી માથે છે ને ચૈતર વસાવા જેલમાં છે. કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હવે આ જ મુદ્દે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. રાજનીતિનો વણકહ્યો નિયમ છે કે નેતા જેટલો પ્રતાડિત થાય
એટલો જ તે વધારે આક્રમક બને, એટલો જ મજબૂત બને. પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં હવે એક જબરદસ્ત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તમને જો અમારો વિડીયો પસંદ આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આ જ પ્રકારનું કન્ટેન્ટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. હવે વાત વિડીયોમાં કરવી છે કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં શું કરવાની છે. તો 13 તારીખથી લઈને પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓમાં સહી કરવાનું એક અભિયાન શરૂ કરી રહી છે, સિગ્નેચર અભિયાન. આ સાથે જ 20 તારીખથી લઈને તમામ જિલ્લાઓમાં મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. દેડિયાપાડામાં એક મહાસંમેલન કર્યું ને ત્યારબાદ આમ આદમી પાર્ટીને લાગ્યું કે આ સંમેલન નહીં, મહાસંમેલન નહીં, પરંતુ દરિયો હતો અને એટલા જ માટે હવે વધારે કાર્યક્રમો આપવાનું નક્કી કરાયું છે. આ સિગ્નેચર અભિયાનના પત્રો જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને સાથે સાથે રાષ્ટ્રપતિ સુધી પણ પહોંચાડવા માટેની કાર્યવાહી કરાશે. ખેર, આમ આદમી પાર્ટી પોતાની રાજનીતિ કરી રહી છે. ચૈતર વસાવા જેલમાં છે. ફાયદો શોધાઈ રહ્યો છે કે આપને એનાથી કેટલો ફાયદો થાય. આદિવાસી મતો કબજે કરવા માટે અત્યારથી કવાયત તેજ થઈ છે, પરંતુ હવે મારે તમને એક સ્વાગત બતાવવું છે. જતા જતા એક વિડીયો મારે તમને બતાવવો છે કે વિડીયો કોઈ સામાન્ય વ્યક્તિનો નહીં, કોઈ ઉદ્યોગપતિનો નહીં, પરંતુ આ વિડીયો છે રાજ્યના નવા સાંસદ, રાજ્યસભાના સાંસદ છે જીતેન્દ્રભાઈ કણઝારિયા. સન્માનમાં કોઈ પણ કમી ન રહેવી જોઈએ એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વચ્ચોવચ્ચ આપણા સાંસદ શ્રી ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રથી તેઓ આવે છે, ગીર સોમનાથના વતની છે અને કણઝારિયા સાહેબ વચ્ચોવચ્ચ ચાલી રહ્યા છે ને આજુબાજુમાં ખુદ ભગવાન એમને આવકારવા માટે આવ્યા છે. એમના સ્વાગત માટે આતુર ખુદ શિવ અને મા પાર્વતી કલાકાર સ્વરૂપે ઉતરી આવ્યા છે. થોડા દિવસો પહેલા જ ભાજપના અધ્યક્ષ નીતિન નબીનના સ્વાગતમાં હનુમાનજીને નચાવ્યા હતા. એનો વિડીયો પણ વાયરલ થયો હતો. ભારે ટીકા થઈ, પરંતુ સાંસદશ્રીને કોઈ ફરક ના પડ્યો. ખુદ શિવજી અને મા પાર્વતી આમ હાથ કરીને આજુબાજુમાં ચાલી રહ્યા છે અને સાંસદશ્રી વચ્ચોવચ્ચ ચાલી રહ્યા છે. છે ને ગજબ? ભગવાન પણ ક્યાંય પાછા ન પડવા જોઈએ આ સાંસદશ્રીને સ્વીકારવા માટે, એમના આગતા સ્વાગતા કરવા માટે. અને જતાં જતાં મારે એક તમને ફરીવાર એ સિંહના વિડીયો બતાવવા છે કે સિંહ 14 વર્ષના એક દીકરાને, 13 વર્ષના એક દીકરાને જ્યારે ફાડી ખાય તો અનેક સવાલો ઉઠે છે. પરંતુ સવાલો ત્યાં નથી ઉઠતા. સવાલો ત્યાં નથી ઉઠતા કે માનવ અને સિંહના સહઅસ્તિત્વની વાતો છે, એના પર અમે ઘણી બધી વાતો કરી છે. પણ આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે વ્યવસ્થાની લાપરવાહીની છે. આ 13 વર્ષનો દીકરો જેમાં મરી ગયો છે, એકનો એક દીકરો જે મા બાપે ખોયો છે, એના સમર્થનમાં એને આશ્વાસન આપવા માટે, એને સાંત્વના આપવા માટે નેતાઓ, કાર્યકર્તાઓ અને અનેક લોકો આજે ખેડામાં પહોંચ્યા હતા. પરંતુ વિચાર કોઈએ એ ન કર્યો કે આવા દીકરાઓ મરે છે કેમ? સિંહ ગિરનારના પગથિયા સુધી આવે છે કેમ? તો જે ટ્રેકિંગની વાતો થઈ હતી, સિંહને ટ્રેક કરવાની વાતો હતી, વન વિભાગના કર્મચારીઓ એક સિંહ પર નજર રાખે છે, એ બધી વાતોનું શું થયું? શું તમને ખબર નહોતી કે ગીરના સિંહ જુનાગઢના પગથિયા સુધી પહોંચે છે? શું કરતો હતો વન વિભાગ? શું વન વિભાગના કર્મચારીઓને એ વાતની ગંધ નથી હોતી તો ટ્રેકિંગ સિસ્ટમ શા માટે લગાવી? એક વિડીયો બકાયદા રિલીઝ થયો છે, હું તમને વિડીયો પણ બતાવું છું. એક વિડીયોમાં કોઈ પ્રવાસીએ વિડીયો લીધો છે જેમાં બિલકુલ પગથિયાની બાજુમાં બેઠેલો સિંહ અને પરિવાર આખો દેખાય છે. પગથિયાથી થોડે દૂર ઝૂમ કરેલો વિડીયો છે, પરંતુ સાફ દેખાય છે કે કેવી રીતે ગિરનારના પગથિયાની બાજુમાં, જ્યાં હજારો લાખો પ્રવાસીઓ પહોંચે છે ગરવા ગિરનારના દર્શન માટે, જ્યાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, એવી વાતો છે, તો વન વિભાગ કેમ ઊંઘતું રહ્યું? માત્ર ગિરનાર નહીં, મારે સવાલ એ પણ પૂછવો છે કે પાલીતાણા, જે પણ જૈન ધર્મનું, હિન્દુઓનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે, હજારો યાત્રાળુઓ ત્યાં પહોંચે છે, ત્યાં પણ સિંહ આવે છે અને એક મહિલાના હાથમાંથી પર્સ લઈને ભાગી જાય છે. કોઈ શીખ ન લેવામાં આવી. અને સવાલ સૌથી મોટો એ છે કે કેટલા સિંહો પાછળ કેટલા વનકર્મીઓ હોવા જોઈએ, એ વાતની સરકારને ખબર જ નથી. મતલબ સાફ છે કે બધું રામ રાજને પ્રજા સુખી. આંખ બંધ કરી દેવાથી અંધારા ન થઈ જાય, ફૂંક મારવાથી કોઈ વાવાઝોડું ના આવી જાય. પરંતુ આપણું વન વિભાગ માને છે કે બધું જ ચાલે છે એમ ચાલવા રાખો, ચાલવા દો, કોઈ ફરક નથી પડતો એમને. પાલીતાણાનો પણ વિડીયો તમારે ધ્યાનથી જોવો જોઈએ કે કેવી રીતે એક સિંહ આવે છે. થોડા સમય પહેલાનો આ વિડીયો છે, પણ સિંહ આવે છે, એક મહિલાના હાથમાંથી પર્સ લઈને જાય છે. એ જ મેથડ પર ગિરનાર પર આવીને કાકાના હાથમાંથી ભત્રીજાને ઝૂંટવીને લઈ જાય છે.
પ્રાણી એની પ્રવૃત્તિ પર, એના સ્વભાવ પર, એના બદલાયેલા સ્વભાવ પર કામ કરે છે, પરંતુ આપણું વન વિભાગ પણ આ જ પ્રકારે ગોથા ખાતું હોય તેવું લાગે છે. સવાલ એ થાય છે કે એમાં જંગલી કોણ છે, સિંહ કે પછી આપણું વન વિભાગ? જો તમને મારો વિડીયો પસંદ પડ્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.